કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણી લડશે. અમદાવાદના મુખ્ય કાર્યાલયથી જાહેરાત કરાશે. બંને બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. 31 મેના રોજ ઉમેદવારી ફોર્મ પણ ભરશે. મહત્વપૂર્ણ અપડેટ કડી અને વિસાવદર પેટા ચૂંટણી અને શંકરસિંહ વાઘેલાની પાર્ટીની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. આ ત્રીજી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ઇલેક્શન લડશે. બાદમાં સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, કડી અને વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણી વધુ એક પાર્ટીની એન્ટ્રી, શું કહેતો પાર્થ? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે તો સન્માનનો જંગ છે. પરંતુ હવે જે વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, તેને પણ હવે આ મેદાનમાં આ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આ બેઠકમાં એટલે કે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે બપોરે 12 કલાકે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને જે કડી અને વિસાવદર વિધાનસભા માટે પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને 31 મે 2025ના રોજ સવારે 11 કલાકે બંને વિધાનસભાના એટલે કે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભામાં અન્ય ઉમેદવારો પોતાનું નામાંકન પણ કરાવશે. એટલે કે એટલે કે હવે નામ કહી શકાય તો ચોથા પક્ષની પણ ગુજરાતમાં એન્ટ્રી સત્તાવાર રીતે થઈ ગઈ છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. મહેસાણાની આ કડી વિધાનસભા બેઠક અને જ્યાં પેટા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ને કડી બેઠક પરથી લોકગાયિકા કાજલ મહેરિયા, જેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પેટા ચૂંટણીને લઈને કાજલ મહેરિયાએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. કલાકારની શ્રેણીમાં બહુ સેવા કરી અને હવે મને વિશ્વાસ છે કે આગળના સમયમાં મને કડીનો પ્રેમ મળશે. આપણે ટિકિટ માંગી છે, શું આશા અપેક્ષાઓને કઈ આશાઓ સાથે ટિકિટ? મારા કલાકારની શ્રેણીમાં તો સેવાઓ કરવાનો મોકો મને બહુ મળ્યો છે અને મેં કરી છે. સમાજની સાથે રહીને ફેમિલીના રિસ્પોન્સથી, પબ્લિકના રિસ્પોન્સથી સેવાઓ બહુ કરી છે. પણ હવે મેં કીધું ને કે ફેમિલીમાં મારા દાદા અત્યારે અમારી વચ્ચે છે નહીં, પણ દાદા બીજેપીમાં હતા અને એમને પણ બહુ કાર્યો કર્યા છે સારા સારા. હવે હાલ મામા પણ બીજેપીમાં જોડાયેલા છે. તો એક સભ્ય તરીકે એ કામ કરે છે એટલે એમનું જોઈને મને પણ એક મોકો મળ્યો છે સેવા કરવાનો. તો હું માનું છું કે જો મારી પસંદગી થાય તો હું પાર્ટીને સાથે લઈને હું સારી સેવા કરી શકું, બધાને સાંભળી શકું ને બધાની સાથે રહું. કડી જો ટિકિટ મળે છે તો કડી વાસીઓ પાસે તમે કેવી રીતે ટિકિટ તમારી શૈલીમાં માંગશો? મને વિશ્વાસ છે કે કલાકાર તરીકે આટલો બધો પ્રેમ મળ્યો છે તો આગળ જો પસંદગી થઈ જ જાય છે તો કડીનો પ્રેમ મને વધારે મળશે, મને વિશ્વાસ છે. અને કડીની બધી જ વાતોમાં સહમત રહીને એમને સાથે લઈને કામ કરીશ. અને મારી કલાકાર તરીકેની 2 લાઈનમાં હું કડી વાસીઓને કહેવા માંગીશ, હો એ રાજી રાજી કડીની વાત મારે આપણે સહમત કડી વાળી વાત મારે, હું જોડે રહીશ તમારી વાત મારે, રાજી રાજી હે રાજી રાજી કડીની વાત મારે. સાગર પટેલનો વિવાદ હવે નડશે લાગે છે? કારણ કે મીડિયા સોશિયલ મીડિયા મેસેજ ના, નહીં નડે. એનું કારણ કે ઇન્સ્ટાગ્રામની દુનિયામાં, સોશિયલ મીડિયામાં મેં પિન કરીને મૂકેલી છે પોસ્ટ. શ્યોર કદાચ કોઈને ખબર ના હોય તો શ્યોર જોજો અને સાંભળજો કે હું શું કહેવા માંગુ છું. કદાચ કોઈના કહેવાથી કે કદાચ કોઈના બોલવાથી ભાઈને આટલો આ વસ્તુ કર્યું હોય તો ખબર નહીં, હવે એમની વિચારસરણી ઉપર જાય છે. નો ડાઉટ પછી તો બધું ઇટ્સ ઓકે. મહેસાણાના કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપની સમીક્ષા બેઠક. હોટલ માઇલમાં બંધ બારણે બેઠક યોજાઈ. બેઠકમાં ઋષિકેશ પટેલ, સાંસદ મયંક નાયક જોડાયા. સાથે કડીની ચૂંટણીમાં આગળની રણનીતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વિધાનસભાની પેટા ચૂંટણી અનુલક્ષીને આજે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની નેતાઓની બેઠક હતી. આગામી દિવસોમાં ચૂંટણી કેવી રીતે વધુ મતોથી જીતવી એનું પ્લાનિંગ આયોજનની બેઠક હતી. આજે કાર્યાલયનું ઉદઘાટન છે અને આગામી દિવસોમાં
બૂથ સુધી જે અમારી રચના છે એમાં કેવી રીતે સક્રિય રહેવું એનું આયોજન આજે કરવામાં આવ્યું છે. બેઠકમાં કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી? બસ આ જ ચર્ચા કરવામાં આવી કેવી રીતે આગળ વધવું. પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરવી, કામની વહેંચણી કરી અને માઇક્રો પ્લાનિંગ કરી મેક્રો પ્લાનિંગ અને મેક્રોમાંથી માઇક્રો પ્લાનિંગ કરવાનું આયોજન માટેની આ બેઠક મળી હતી. અને અત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કડી વિધાનસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપમાં બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને સંસદીય દળની બેઠક મળશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બેઠકમાં હાજર રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પરસોત્તમ રૂપાલા પણ બેઠકમાં પહોંચ્યા છે. કડી તથા વિસાવદરની બેઠકના ઉમેદવારોની પસંદગી માટે આ મહત્વની બેઠક મળશે. ઉમેદવારોની યાદી નક્કી કરીને કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ બેઠક કડી અને વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણી અને બેઠકના ઉમેદવારોની પસંદગી માટે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. ઉમેદવારોની યાદી નક્કી કરીને કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે કે કયા આ બે નામ કે જે આ બેઠક પર પેટા ચૂંટણી લડશે. તો કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અને ભાજપમાં બેઠકોનો ધમધમાટ થઈ ગયો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન અને જ્યાં સંસદીય દળની બેઠક મળશે અને બેઠકમાં આ બંને પેટા ચૂંટણીને લઈને નિર્ણય કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પરસોત્તમ રૂપાલા પણ બેઠકમાં પહોંચ્યા છે અને આ બેઠક શરૂ થશે. કડી અને વિસાવદરની બેઠકના ઉમેદવારોની પસંદગી માટે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. ઉમેદવારોની યાદી નક્કી કરીને કેન્દ્રીય નેતૃત્વને ત્યારબાદ મોકલવામાં આવશે અને ત્યાંથી નામ નક્કી થઈને આવશે કે કોણ ત્યાંથી ઇલેક્શન લડશે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, કડી અને વિસાવદરની પેટા ચૂંટણી ધમધમાટ તેજ થઈ ગયો છે અને ખાસ તો ઉમેદવારોની પસંદગી માટે પણ પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. બેઠકોનો કેવો દોર, મેહુલ? જી મેહુલ, લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. સીએમ નિવાસ સ્થાને બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીને લઈને. તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળશે. આ બેઠક જે છે તે થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા સમય પહેલા જ જે છે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને સાથે જ જે સંસદીય દળના સભ્યો છે તે એક પછી એક મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે પૂર્વ શિક્ષણ મંત્રી છે, જે સાંસદ પરસોત્તમ રૂપાલા છે તે પહોંચ્યા છે. થોડા સમયમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના જે સભ્યો છે તે પણ પહોંચશે. સંગઠનના જે સભ્યો છે તે પણ ઉપસ્થિત રહેશે અને કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. અત્યાર સુધી કડીની જે વિધાનસભાની બેઠક અને વિસાવદરની જે વિધાનસભાની બેઠક છે તેમાં ઉમેદવારોની યાદી પક્ષને મળી ચૂકી છે. કડીમાં મોટી સંખ્યામાં જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને જેની અંદર કડી ન માત્ર કડી વિસ્તાર પરંતુ આસપાસના જે વિસ્તારો છે તેમાંથી પણ જે સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને સાથે જ વિસાવદરમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. વિસાવદરની અંદર પૂર્વ જે ધારાસભ્યો જે છે બે ભૂપત ભયાણી તથા હર્ષદ રીબડિયા તે સિવાયના અન્ય આગેવાનોએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. રસપ્રદ બની રહેવાની છે આ વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને આ ઉમેદવારોની જે યાદી છે તેના ઉપર સમીક્ષા જે છે તે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલની સાથે તેમના જે નિવાસસ્થાન છે ત્યાં આ સભ્યો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. જોઈ શકાય છે એક પછી એક તમામ જે સભ્યો છે તે અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને અંકુર પહોંચી રહ્યા છે. વિસ્તૃત સમીક્ષા આ તમામ ઉમેદવારોના સંદર્ભમાં કરવામાં આવશે. તે સ્ક્રુટિની કરવામાં આવશે અને સ્ક્રુટિની કરીને આખરી નામોની યાદી જે છે તે તૈયાર કરવામાં આવશે અને આ જે આખરી નામો જે છે અંકુર તે કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે અને કેન્દ્રીય નેતૃત્વ આખરી નિર્ણય કરશે કે કોણ જે છે તે આ ચૂંટણી લડશે અને ખાસ તો કેન્દ્રીય નેતૃત્વને પણ એક મહત્વની બેઠક દિલ્હી ખાતે મળશે જેમાં ગુજરાતના ઉમેદવારોની યાદી જે છે તેના ઉપર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે અને ત્યારે આખરી નિર્ણય ત્યારબાદ કરી તેની જે આખરી જે નામો જે છે તેની જાહેરાત કેન્દ્રીય નેતૃત્વ તરફથી કરવામાં આવશે. અંકુર, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.